રોડનું કામ કરાવવા માટે થઈને મારે આ કન્ડિશનમાં અહીં આવવું પડ્યું. કોર્પોરેટર રચનાબેન નંદાણીયા નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. તંત્રની ઉદાસીનતા સામે કોર્પોરેટરનો આક્રોશ સૂર જોવા મળ્યો હતો. સમાચારોમાં આગળ વાત કરીએ તો ફરી એક વખત એ જામનગરની અંદર પ્રાથમિક સુવિધાઓને લઈને કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. કોર્પોરેટર રચનાબેન નંદાણીયા નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. પગમાં પ્લાસ્ટર હોવા છતાં જનતા માટે લડત આપવા રચનાબેન નંદાણીયાએ પાલિકા કચેરી પહોંચ્યા હતા. વોર્ડ નંબર 4માં પાણી, રસ્તા અને દિવાલના કામ પૂરા કરવાની તેઓએ માગ કરી હતી. હાથણી ગામમાં વિદ્યાર્થીઓ માટે ચાલવા યોગ્ય રસ્તાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. પરીક્ષા સમયે ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને એ ટ્યુશન ક્લાસીસ જવામાં પણ મુશ્કેલી પડી રહી છે. આવી વાત રચનાબેન નંદાણીયાએ કરી હતી. તંત્રની ઉદાસીનતા સામે કોર્પોરેટરનો આક્રોશ સૂર જોવા મળ્યો હતો. રચનાબેન નંદાણીયાની તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવા એ માગ ઉઠાવવા માટે તેઓ એ પોતાના પગે એ ઈજા પહોંચી છે. પ્લાસ્ટરનો પાટો છે, છતાં પણ તે લોકોના પ્રશ્નોની, લોકોના સમસ્યાઓનું નિવારણ કરવા માટે પોતે પોતાની ફરજ સમજી એ કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા આમ તો અનેક વખત આ પહેલાં પણ એ કોર્પોરેટરો જે રચનાબેન છે તે પ્રાથમિક સુવિધાઓ પોતાના વિસ્તારમાં લોકોને નથી મળતી તેને લઈને નગરપાલિકા ખાતે પહોંચતા હોય છે, એ આક્રમક વિરોધ નોંધાવતા હોય છે. પરંતુ આ વખતે તો તેઓ માંડ ચાલી શકતા હોવા છતાં લોકોને જે સમસ્યા પડે છે, આવનારા સમયમાં જે 10માની અને 12માની બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે અને રસ્તાના અભાવે એ વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવી પડે છે, તે સમસ્યાઓને જોઈને રચનાબેન નંદાણીયા એ નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા. ત્યાં પહેલાં તેમણે શું રજૂઆત કરી અને ત્યારબાદ લોકોને પડતી સમસ્યાઓને લઈને રચનાબેન નંદાણીયાએ શું કહ્યું, આવો એ બંને નિવેદનો આપણે સાંભળીએ. સોલ્વ કરાવી દે થઈ ગયું છે. એકાદ બે જણને હોય ને તો હોય તો ચેક કરાવી લે. કહું છું તમે નંબર આપો એટલે કરાવી લે. કારણ કે સવારમાં 4 વાગે એ લોકોને જોતું હતું, 4 વાગે કરાવી દીધું છે, પછી અમુકને 5 વાગે ઈ ફેરફાર કરાવી દીધું છે. હવે પ્રશ્ન 99% નથી. એક બે જણ હોય હા મારી પાસે મને મોકલી દેજો. જે હોય તમારો નંબર મોકલીશ અને માણસો તમને રજૂઆત કરાવશે. કારણ કે સાહેબ આવી હાલતમાં આવવું પડે. હવે આ સામાન્ય રોડ, રસ્તા, ગટર અને પાણીમાં આપણે જ મીટિંગ કરી હતી. તમે તમારા ભેગા મીટિંગ કરી હતી. મીટિંગ પછી નથી. કનેક્શનો બધે 5 વર્ષમાં રોડ પૂરા થઈ ગયા. આ શું પૂછવાનું? તમે પહેલા પૂછો મેં કેટલી દિવાલ સોંપી તમને? કેટલી? આપણે એમ પૂછો કેટલી દિવાલનું કામ કરવાનું? 2 દિવાલ ક્યાંની? હા અને બીજી? હા હવે ઈ શું થયું દિવાલનું? લેટર ક્યાં? લેટર ક્યાં? અલે સાહેબ કરે ઉભા રહ્યો સાહેબ. તમને ખબર છે સાહેબ ટૂંકું શેનું કરું? શેનું ટૂંકું કરું? કરવા માટે લેટર સહી થઈ ગયો છે. ભાઈ કરવા માટે તમે જાણ કરી દીધી. કેદી કરશો? પરિયાને કેદી જાણ કરી? કોને જાણ કરી? તમે કેટલા ટાઈમથી સિવિલમાં છો? હું તમારી યાર વાત કરું કે એની યાર વાત કરું? વોર્ડના તમે વોર્ડના એન્જિનિયર કોણ છે અમારા? વોર્ડના અમારા લોકલ રોજબરોજના એન્જિનિયર કોણ છે? વોર્ડ નંબર 4 ના ઉભા રહ્યો. કેટલો પગાર છે? કેટલો પગાર છે? સાચું બોલજો. કેટલો પગાર છે? ઉભા રહ્યો. આપણો તમે કેટલા મહિના થયા? 3 મહિનાથી તમને કીધું. 3 મહિના મેં 6 મહિના આરસી જો કોઈ પણ વસ્તુ હોય ને આરસી ના કોઈ ઇમરજન્સી કામ નો કહેવાય. માની લો કે આ દિવાલ હોય 2 ફૂટ ઊંચી કરવાની હોય તો એ આરસી હમણાં મંજૂર થયું છે. તમને તમારી વાત થઈ ગઈ છે કરી દેશો. બરોબર. વાર્યો શું કીધું એને તમને? હવે તમે કહો હાલો. કરી દેશો. વાર્યો કરી દેશે ને શું કીધું? એને સંકલન થઈ આ જગ્યા કઈ છે એ તમને સમજાવું બેન. ખેતરની વચ્ચે જે આપણે ખેતરની વચ્ચે નહીં. હાલો રસ્તો ઈ છે. હાલો ઈ રસ્તો ઈ નથી. આ ફોટો બતાવો છો ને આ તમે જેવું નદી પૂરી થાય ને એ અલગ વસ્તુ છે. આ ફોટો લગન છે. હવે 10માં 12માં ધોરણના પરીક્ષા દેવા જવા માટે શું કરશો? બેન 10માં ધોરણના છોકરાઓને પરીક્ષામાં જવા દેવા માટે શું કરશો?
આજે મોરમ કે મેટલ કે જ્યાં નાખવાની હશે તો હું નખાવી દઉં છું. કાંઈ પ્રશ્ન આ જગ્યામાં પ્રશ્ન આવશે, હમણાં ખાનગી ખેતર છે, અહીંયા નહીં નાખી શકી. જે સ્મશાનથી જ્યાં કાંઈ થતું હશે તે કરાવું. બરોબર છે. બરાબર, લેખિતમાં મોકલો એટલે હું ઘરે જાઉં. સાંભળજો, દવા લઈને આવી છું, સાંભળો. બેન, તમને સરકાર પગાર આપે છે. કરાવીએ, લેખિત આપી. અહીંયા વેરો- હા તો લેખિતમાં મોકલો એટલે હું જાઉં. સાહેબ, ભીમવાસ 2 નંબર, 1 નંબર ને 3 નંબરમાં પાણીનો પ્રશ્ન સોલ્વ થાય તો કરો, ને કે ના પાડજો. આપણે કઈ મારે આ રોજ લોહી ઉપર. મારા પ્રશ્ન છે મારા વોર્ડ નંબર 4 ના. જ્યારે પબ્લિક એક વ્યક્તિને મત આપતી હોય છે ત્યારે એ વ્યક્તિએ એના રાતને દી ગમે ત્યારે ગમે એ પ્રશ્ન હોય એ સોલ્વ કરવાના હોય. અમે 3 મહિનાથી આ લોકોને પ્રશ્ન દીધા છે. એક પ્રશ્ન ખડખડનગરમાં દિવાલ બનાવવાનો છે. બીજો પ્રશ્ન રાજપૂત સમાજની વાડીની પાછળ જલારામ સોસાયટી છે ત્યાં દિવાલ બનાવવાનો છે. ગાયત્રી ચોકમાં રાજપૂત સમાજની વાડી છે ત્યાં. આ 2 લેટર રોજબરોજના કામમાં થઈ જવા જોઈએ. 3 મહિનાથી ઘોર બેદરકારી એન્જિનિયરની છે. જે જુનિયર એન્જિનિયર વોર્ડ નંબર 4 માં આવે છે એની અલગ અલગ જવાબ આપે છે. પછી રહી વાત હાથણી ગામમાં, તો હાથણીમાં એ લોકોએ આરએમબીમાં સર્વિસ રોડની રજૂઆત કરી છે, પણ એ પહેલાં એ લોકોએ મેટલ મોરમથી સાદો રોડ બનાવી દેવો જોઈએ, જેથી કરીને ત્યાંના છોકરાઓ અત્યારે 10મા અને 12મામાં ટ્યુશનમાં જાય છે, પરીક્ષામાં જવાનું છે તો ત્યાં જઈ નથી શકતા. અને પાણી હજી અહીંયા પહોંચતું નથી. ત્યાં ટેન્કર જતા નથી. ટેન્કરવાળો ના પાડી દે છે કે હું ટેન્કર લઈને નહીં જાઉં પાણીમાં, તો એને છોટા હાથીમાં કે છકડાથી ગમે એમ કરીને પાણી પહોંચાડવાનું કામ કોર્પોરેશનનું છે. હવે કોર્પોરેશન જો હાથણી ગામમાં પાણી ના પહોંચાડી શકતું હોય, ત્યાં મેટલ મોરમ સાદું નાખી રોડ ના બનાવી શકતા હોય, 3 મહિનાથી દિવાલના પ્રશ્ન સોલ્વ ન કરી શકતા હોય, અને બોર્ડમાં અમને કોઈ પણ જાતનું સાંભળતા નથી. છેલ્લા 5 વર્ષની રજૂઆતના એક પ્રશ્ન સોલ્વ નથી થયા. હું તમને લેખિતમાં લખી દઉં તો આજે હવે તો પછી બોર્ડ આવશે ત્યારે વળી રજૂઆત કરશી તો એ બજેટનો બોર્ડ. એટલે મારે પબ્લિકને કેવું તો કેવું શું, એટલે ન છૂટકે આજે મારે પબ્લિક માટે રજૂઆત કરવા થઈ અને આજે અહીંયા આવવું પડ્યું. આજે લેખિતમાં કહી દઈને કે 3 દીમાં કામ ચાલુ થઈ જશે એટલે હું વહી જઈશ. મારા વોર્ડનું કામ કરાવવા માટે થઈને મારે આ કન્ડિશનમાં અહીંયા આવવું પડ્યું.